નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી નિમિત્તે નવી અને જૂની ટેકનોલોજી આધારિત સાધનોનું પ્રદર્શન યોજાયું. ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે બાહ્ય જગતના વિકસી રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજે તે હેતુથી જુદા જુદા વિજ્ઞાનલક્ષી દિવસોની ઉજવણી કરી તેમને વિજ્ઞાનમાં વધુ રસ પડે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 11 મે 1998 ના રોજ પોખરણ ખાતે ભારતે સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તેમજ આ દિવસે બેંગ્લોર ખાતે ત્રિશુલ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત સરકારે 11મી મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષનો વિષય વસ્તુ સ્કૂલ ધ સ્ટાર્ટઅપ્સ અગ્નાઇટન યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ રાખવામાં આવેલ છે. આ વિષય આધારિત નિસર સાયન્સ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે નવી અને જૂની ટેકનોલોજી આધારિત સાધનોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસર સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલભાઈ પટેલે વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રોમાં ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી વિશે રસપ્રદ માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રો જેવા કે ખેતી, સંરક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરે ક્ષેત્રોમાં આવનારા વર્ષોમાં કેવી ક્રાંતિ આવશે અને વિશ્વમાં વપરાતી નાવીન્ય ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને જૂની ટેકનોલોજી આધારિત વિવિધ સાધનો જેવા કે ગ્રામોફોન રેકોર્ડર, કેસેટ પ્લેયર, રેડિયો, પેજર, જૂના લેન્ડલાઇન ફોન, કેમેરા, VCR દેખાડવામાં આવ્યા હતા. તેમજ હાલની લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે 3D પ્રિન્ટર, એમેઝોન એલેક્સા, ગૂગલ ગ્લાસ વગેરેની નિદર્શન દ્વારા માહિતી આપવામાં આવી હતી. IT અને AIના યુગમાં આ ટેકનોલોજી તથા નેનો ટેકનોલોજીનો સમન્વય કરીને ખૂબ જ નાના સાધનો દ્વારા ઘણું કામ મેળવી શકીશું તેવી વાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું. સેન્ટરના સંયોજક શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ, હાર્દિક મકવાણા દ્વારા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. અમદાવાદ શેલાના સિનિયર સિટીઝન અને અગ્રણી નાગરિક શ્રી મધુકર પરીખના પ્રથમ પુસ્તક નો ધ નોન્સનું ગરિમાપૂર્ણ વિમોચન બોપલ, અમદાવાદ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા વરિષ્ઠ પત્રકાર અને પત્રકારત્વ ઇન્સ્ટિટ્યૂટ NIMCJ ના ડાયરેક્ટર ડો. શિરીષભાઈ કાશીકરે પુસ્તકની મોટિવેશનલ શૈલી બિરદાવી હતી. મન કી બાત પુસ્તક સ્વરૂપે પ્રસારિત કરનાર અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશનના શ્રી મેહુલભાઈ મકવાણાએ પુસ્તકને પ્રેરક પ્રસંગોનું ભાથું ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નો ધ નોન્સે મધુકરભાઈ પરીખનું પ્રથમ પુસ્તક છે. વરિષ્ઠ પત્રકાર અને મુખ્યમંત્રીના પૂર્વ જનસંપર્ક અધિકારી શ્રી હિતેશભાઈ પંડ્યાએ પુસ્તકનો પરિચય આપતા જણાવ્યું હતું કે લેખક મધુકરભાઈનું જે નિરાળું વ્યક્તિત્વ છે તેનું પૂરેપૂરું પ્રતિબિંબ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં મોટિવેશનલ વાત છે, મોજ મસ્તી ધમાલનો રંગ પણ છે, સાહસ, લગ્ની, ભલમનસાઈ, ભણતર ઘડતર ગણતર એમ દરેક પાસાને જુદા જુદા પ્રસંગો વાર્તા સ્વરૂપે વણી લેવાયા છે. પુસ્તકના લેખક સર્જક શ્રી મધુકરભાઈ પરીખે આ પુસ્તક લેખન કેવી રીતે સૂઝ્યું અને કેવી રીતે તે સ્વપ્ન સાકાર કર્યું તેની રસભરી વાત સૌ સમક્ષ મૂકી હતી. પ્રારંભમાં સિનિયર સિટીઝન અગ્રણી સંપકભાઈ સોનીએ સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું રસાળ સંચાલન શ્રીમતી રીટાબેન શાહે કર્યું હતું. આભાર વિધિ શ્રીમતી સ્મૃતિબેન પરીખે કરી હતી. ભગવાન પરશુરામની શોભાયાત્રા નિમિત્તે બ્રહ્મ સમાજે લગાવેલા બનેરોને સળગાવનારને PI શ્રી ચૌહાણ સરે આજ રોજ પકડેલ છે. જે મંજુલાબેન નામની ખોનરજ ખોડિયારની અસ્થિર મગજની મહિલા હોઈ માનવતા ખાતર તેમના પરિવારને બોલાવીને સોંપી દીધેલ છે. હવે ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય આ મહિલા કરશે તો તેમના પરિવારને જવાબદાર માની કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી પોલીસ દ્વારા આપવામાં આવેલ. આ બનાવ અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના આગેવાનો ડોક્ટર અશ્વિન ત્રિવેદી, સુનિલ ત્રિવેદી, કિરીટભાઈ ઉપાધ્યાય, જિગ્નેશ રાવલ, સ્મિત વ્યાસ, મિતલબેન ત્રિવેદી, પાયલ આચાર્ય અને મનોજ જોશી તેમજ રાજકીય સેલના પ્રભારી દિવ્ય ત્રિવેદી તેમજ ભાગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલ સહિતનાએ વિરોધ નોંધાવી આરોપીને પકડવા પોલીસને અરજી આપેલ. હર હર મહાદેવ, જય જય પરશુરામ. કમલભાઈ રાવલ, બ્રહ્મ સમાજ. કાલે પરશુરામ દાદાની જન્મ ઉત્સવની ઉજવણી હતી ગાંધીનગરમાં, અને એના પછી યા એના પહેલાં જે પણ કૃત્ય બન્યું છે
પોસ્ટર ફાડી દેવામાં આવે. મારું પોસ્ટર ફાડે મને કોઈ દુઃખ નથી, પણ પરશુરામ દાદાનું જ્યારે પોસ્ટર ફાડવામાં આવે ત્યારે આખા ગુજરાતના બ્રહ્મની, આખા વિશ્વમાં બ્રહ્મ સમાજ જે બી કે પરશુરામ અમારું અસ્તિત્વ નથી, અમારું ગર્વ છે. અને એની ઉપર જો આંગળી કોઈએ કરી હોય, પછી એ કોઈ પણ હોય, અમારો બ્રહ્મ સમાજનો પણ વ્યક્તિ હોય તો પણ કાયદેસર થશે, અને બીજો કોઈ પણ હશે તો બી છોડવામાં નહીં આવે. શું આવે? કેમ કે આ બધું જે પણ ષડયંત્ર ચાલતું હશે, અગર બ્રહ્મ સમાજ વિરોધમાં હશે તો સરકારને પણ હું કહેવા માગું છું અને ગાંધીનગરમાં રહેનાર પ્રજાને પણ કહેવા માગું છું, અગર કોઈ સામાજિક વ્યક્તિ છે અને કોઈએ એવું કર્યું છે કૃત્ય, તો સરકારને કહીશ ને પોલીસ અધિકારીઓને કહેવા માગું છું કે તત્કાલીન એની પર જે પણ કાર્યવાહી કરવી એ કરે, નહીં તો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. બ્રહ્મ સમાજ ચાખી રહેશે નહીં આ વસ્તુને, કેમ કે આ બધું અમે પહેલાંથી ચલાવી આવ્યા છે, એટલે આ વસ્તુ અમારે જોવી પડે છે. પણ પરશુરામ દાદાનું અપમાન તો કોઈ બી સંજોગમાં નહીં ચલાવવામાં આવે. જય પરશુરામ. હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા. ભગવાન પરશુરામ અમારા ઈષ્ટદેવ છે, એની આરાધના ઉપાસનાનું એક પર્વ હમણાં તાજેતરમાં એમની જન્મ જયંતિને નિમિત્તે આપણે ઉજવણી કરી. એના પ્રચાર પ્રસાર માટે જે ગાંધીનગરના સર્કલો ઉપર અને અન્ય જગ્યાએ બેનરો લગાવેલા, બધા જ સમાજના જે પરશુરામ યાત્રા નીકળી હતી એમના બેનરો લગાવેલા, એના કોઈક અસામાજિક તત્વોએ સભાન અવસ્થામાં કે અભાન અવસ્થામાં એણે બેનરો તોડી નાખ્યા છે, ફાડી નાખ્યા છે અને સનાતન ધર્મના વિરુદ્ધનું કૃત્ય કરેલું છે. જ્યારે સનાતન ધર્મનું રક્ષક એવી સરકાર અહીંયા ગુજરાત સરકાર બેઠી હોય અને જ્યારે માનનીય હર્ષ સંઘવી સાહેબ જ્યારે ગૃહમંત્રી તરીકે હોય અને જ્યારે આ દરેક સમાજને સરખો સમાન ન્યાય મળવા એવી સરકાર આપણી હોય, અને આવા એક સમાજના વર્ગ વિગ્રહ કરાવી અને એને વૈમનસ્ય ફેલાવી અને અસામાજિક કૃત્ય કર્યું છે, એનાથી બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે. હું ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મહામંત્રી તરીકે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખું છું. અને જે સભાન અવસ્થામાં કે અભાન અવસ્થામાં જેણે પણ આ કૃત્ય કર્યું છે, અને બ્રહ્મ સમાજ છે દરેક સમાજનો રાબર છે અને દરેક સમાજને દિશા બતાવનાર છે. કોઈને નાનો કે મોટો ગણતો નથી, દરેકને સમાન રીતે સમાન તક આપી અને બ્રહ્મ સમાજ ધર્મ, શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિ કરે છે. અને આવી પ્રવૃત્તિ કરી અને જે ભગવાન પરશુરામ અમારા ઈષ્ટદેવ છે, અમારા હૃદયમાં બિરાજમાન છે, એમને જે પોસ્ટરો ફાડી નાખી, એમના પર કે આગ લગાડી છે પોસ્ટરોને, તો અમારા દિલમાં આગ લાગી છે. અને આ આગ જો આના ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં લગાડવામાં આવશે અને એની જવાબદાર એ સરકાર રહેશે. એ અમે ગુજરાત બ્રહ્મ સમાજ એના જવાબદાર બનીશું નહીં. જય મહાદેવ, જય પરશુરામ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.